તાપીના આમડપુર ગામે ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી। આમડપુર ગામે પૂર્ણા નદીમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રના દરોડા, નંબર પ્લેટ વિનાના 5 હિટાચી મશીન, 6 નાવડી અને 12 ટ્રક જપ્ત કરાયા છે। તો કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ખનીજ માફિયા છેલ્લા 6 મહિનાથી બેરોકટોક ખનન કરતા હતા। લીઝ સ્થળના બદલે કોતરની જમીનમાં ખનીજ માફિયા ખનન કરતા હતા। તો સ્થાનિકોએ ગેરકાયદે ખનન મુદ્દે અનેક રજૂઆતો કરી હતી। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ સીએમને પત્ર લખ્યો હતો। સીએમએ તપાસનો આદેશ આપતા કાર્યવાહી કરવામાં આવી। એની બાજુમાં અમારું ગૌચર આવેલું છે। એ ગૌચરમાં માટી ખનન અને રેતી ખનનનું કામની ક્વેરી ચાલુ હતી। અમારા ઝાડોને પણ નુકસાન થયેલું હતું। એ પ્લાન્ટેશન માટે અમે જંગલ ખાતાને જગ્યા આપેલી હતી। તો ઝાડો અને માટી ખનન થવાથી અમે લેખિતમાં ફરિયાદ કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને કરેલી હતી। એ બાબતે આજે કાર્યવાહી કરવામાં આવી છે અને કામ અટકાવેલ છે। તો ગામજનો સરકારશ્રીનો આભાર માને છે, કલેક્ટરશ્રીનો મામલતદારશ્રીનો આભાર માને છે અને કાયમ માટે એમની લીઝ રદ થાય એ ગામ લોકોની લાગણી અને માગણી છે। અમે જોયું હતું કે લગભગ 15 જેવા વાહનો માટી ફિલ કરવા માટે આવેલા હતા અને માટી ખોદકામ અને રેતી ખોદકામ માટે લગભગ 5 જેવા જેસીબી ત્યાં સ્થળ પર હતા। જે ઈસમો ખોદકામ કરી રહ્યા હતા તેમની પાસે પરમિટ અને લીઝ હતી। તેના કાગળિયા તેઓએ અમને બતાવ્યા હતા, જેમાં જે તે સમયે વર્ષો પહેલાથી તેઓને રેતીની લીઝ પૂર્ણા નદીના તટ માટે આપવામાં આવેલ હતી। પરંતુ અમારી મહેસૂલ વિભાગની આરઓ ડાયરીમાં જીપીએસ કોઓર્ડિનેટ ને બધું નાખતા ચકાસતા એ ખરેખર જ્યાં જગ્યાએ ખોદકામ ચાલતું હતું એ બ્લોક નંબર 659 સરકારી ગૌચરણ તરીકે ચાલતી જમીનની અંદર ખોદકામ ચાલતું હોવાથી તમામ કામગીરીને ત્યાં બંધ કરવામાં આવેલ હતી। જે પણ વાહનો ત્યાં સ્થળ પર મળી આવ્યા હતા તેમને સીઝ કરવામાં આવેલ હતા।